જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। હાલમાં સોશિયલ મીડિયામાં ભાજપ અને કોંગ્રેસના પોસ્ટર વોર સર્જાઈ રહી છે, જેમાં નેશનલ હાઈવે 48 ના ટોલ ટેક્સને લઈ ભાજપ કોંગ્રેસના સમર્થકો પોસ્ટર વોર ચલાવી રહ્યા છે। આ રિપોર્ટમાં ખુલાસો થશે ટોલ ટેક્સ કોના લીધે મુક્ત થયો છે। નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 પર આવેલ બોરિયાચ ટોલ નાકા પ્લાઝા પર સ્થાનિક એટલે કે જીજે 21 વાહનોને મળતી ટોલ મુક્તિ માટે અચાનક જ કોઈ પણ પરામર્શ વિના 5 વર્ષ બાદ ફરી ટોલ ચાલુ કરી દેવાયો, જેને લઈ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પ્રથમ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીજીને પત્ર લખી અને આકરો વિરોધ દર્શાવ્યો હતો। ધારાસભ્યએ પત્રમાં લખ્યું હતું કે નવસારી જિલ્લાના હજારો નાગરિકો રોજબરોજ રોજગાર અને શિક્ષણ માટે, આરોગ્ય માટે જેવી અનેક સુવિધાઓ માટે આ માર્ગ પર નિર્ભર રહે છે। તેમના પર આ નિર્ણયથી આર્થિક બોજ વધશે અને નવસારીની જનતા માટે મોંઘવારીનું એક વધુ પગલું સાબિત થશે। ધારાસભ્યએ સ્પષ્ટ માંગણી કરી છે કે જીજે 21 ના વાહનો માટે નવસારી જિલ્લાનું સ્થાનિક પાર્સિંગ, જેના માટે પહેલાની જેમ ટોલ મુક્તિ કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે, તો આવનાર સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અને આવનાર સમયમાં આવા કોઈક નિર્ણય લેતા પહેલા લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવે। નીતિન ગડકરીજીને પત્ર લખ્યો હતો, પીએમઓ કાર્યાલયમાં પણ પત્રની નકલ મોકલાવી હતી। બીજી તરફ બોરિયાચ ટોલ નાકા ટેક્સ મુદ્દે નવસારી ભાજપ જિલ્લાના અધ્યક્ષ ભુરાભાઈ શાહ અને નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈની આગેવાનીમાં ટોલ નાકા નજીક આવેલા આશરે 10 ગામોના સરપંચના પ્રતિમંડળને નવસારી જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરી નીતિન ગડકરીજીને પત્ર લખવામાં આવ્યો અને સ્થાનિક વાહનોને કાયમી લાભ ટોલમાંથી મુક્તિ મળે એના માટેની રજૂઆત કરવામાં આવી। પહેલેથી સ્ટાર્ટ નવસારી જિલ્લા લોકલ ટ્રક એસોસિએશન પ્રમુખ શ્રી બિપિનભાઈ દલસીભાઈ કાસુંદ્રા, અમારી માંગ એવી છે, બોરિયાચ ટોલ નાકા ઉપર વર્ષો થયા કાર અને ટ્રક બધું સ્થાનિક માટે ફ્રી હતું। આ 1 તારીખથી આ ફાસ્ટેગમાં કારવાળાના બી પૈસા કપાવવા માંડ્યા, ટ્રકવાળાના બધા સ્થાનિક લોકોના પૈસા કાપવા માંડ્યા। એટલે અમારું રજૂઆત 1 તારીખથી એવી છે કે ભાઈ જે અમારે પહેલાં ફ્રી ચાલતું હતું પહેલેથી નથી, તો અત્યારે બી અમને ફ્રી ચાલવું જોઈએ। કોને રજૂઆત કરી છે અહીંયા અમે પહેલાં NH માં સંજય સાહેબ કરીને છે, એમને અમે ફોન કરેલો તો એમને એવું કીધું કે ભાઈ મારા ઓથોરિટીમાં એવું આવે કે ભાઈ પાસ જે મળે 50% છે, તમારે ફ્રી ચાલુ હોય તો હું તમારી ઉપર રજૂઆત કરું છું એમ કે, એટલે કાલની પરમ દિવસે ઉપર એ રજૂઆત કરી અને આપને એ ફોરવર્ડ કરશે। માંગની સંતોષાય શું કરશે? માંગની સંતોષાય તો અમે આગળ જતા અમે હડતાલ ઉપર ઉતરશું અને ધારણા ઉપર રહેશું। રજૂઆત કરતાની થોડા દિવસ બાદ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી અને દરેક લોકો ટોલ ટેક્સ મુક્તિના લાભ અને ફાયદા લેવા માટે આવી ગયા। પણ વાત મારે કરવી છે બાજુના જિલ્લામાં આવેલ તાપી જિલ્લાની। તાપી જિલ્લાના સોનગઢ સ્થિત માંડલ ટોલ નાકાની વાત કરીએ તો સ્થાનિકો પાસેથી હાલની તારીખે પણ ટોલ વસૂલ કરવામાં આવે છે। આ ટોલ ટેક્સ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ટેક્સ કહીએ તો પણ ચાલે। ગત વર્ષ દરમિયાન તાપી જિલ્લામાં સ્થાનિક લોકો આ ટોલ ટેક્સથી કંટાળીને આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યું હતું। સવારથી સાંજ સુધી એટલે કે માનો 7 કલાક જેટલો ટોલ ટેક્સને બાનમાં લેવામાં આવ્યો હતો। ટોલ ટેક્સ ઉપર આંદોલન કરવામાં આવ્યું હતું। લોકોએ ટોલ ટેક્સ બંધ કરાવી દીધો હતો, પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આજ દિન સુધી નથી મળી। આંદોલનકારીઓને ફક્ત લાઠીચાર્જ મળ્યો, એમના ઉપર કાયદાકીય કલમ થોપી અને કેસ કરવામાં આવ્યો, જેથી આવું ટોલ ટેક્સ કે ટોલ નાકા ઉપર આંદોલન પાછું ઊભું ન થાય।
જ્યારે તાપી જિલ્લામાં ભાજપના ધારાસભ્ય છે, ભાજપના સાંસદ છે, તાપી જિલ્લામાંથી મંત્રી આવે છે, છતાં પણ ટોલ ટેક્સ ભરવા આજે પણ ત્યાંની જનતા મજબૂર છે. માનવું પડે કે અનંત પટેલની ગર્જના થાય અને બોરિયાજ ટોલ નાકાનો ઘેરાવો કરીશું, આંદોલન કરીશું ના લેટરથી ટોલ ટેક્સ મુક્ત થાય. જો સત્તા પક્ષનો કમાલ છે તો તાપી જિલ્લાના માંડળ ટોલ ટેક્સ સ્થાનિકો માટે મુક્ત જાહેર કેમ કરવામાં આજ દિન સુધી નથી આવ્યું? તાપી જિલ્લાના આંદોલન વખતે કલેક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે ટોલ ટેક્સ મુક્તિમાં કલેક્ટરને કોઈ જ ભૂમિકા હોતી નથી. જ્યારે નવસારી કલેક્ટર પાસે ભાજપના અગ્રણીઓ, સરપંચો સહિત લોકો જાય છે અને ટોલ ટેક્સમાંથી મુક્તિ થાય છે, તો પછી માંડળ ટોલ નાકું આજ દિન સુધી કેમ મુક્ત થયું નથી? શું કાયદો અલગ છે, હાઈવે અલગ છે, મંત્રી અલગ છે કે પછી વ્યક્તિ, વિચારધારા, લોકો અલગ છે? એ ખબર નથી પડતી. કારણ કે ભાજપની સત્તા ત્યાં પણ છે, સત્તાધારી પક્ષ ત્યાં પણ આજે સત્તા કરે છે. સોનગઢ અને સ્થાનિક લોકો આજે પણ ટોલ ટેક્સ ભરવા મજબૂર છે. એટલે માનવું પડે છે. બાકી નવસારી જિલ્લામાં અનંત પટેલ હે તો મુમકિન હે એ વાત સાચી. આ હું નથી કહેતો, આ જનતા કહે છે. કારણ કે ટોલ ટેક્સમાંથી સૌપ્રથમ અનંત પટેલ દ્વારા લેટર લખવામાં આવ્યો હતો અને એવી ઘણી બધી વાતો છે જેને લઈ જનતા માટે અનંત પટેલ પહેલેથી જ કરતા આવ્યા છે.